વિરમગામ સરકારી હોસ્પિટલનો વિડિયો વાયરલ થયો છે। રાત્રે હોસ્પિટલનો સ્ટાફ હાજર ન રહેતો હોવાનો આક્ષેપ થયો છે। એક કર્મચારી ફરજ દરમિયાન સૂતેલો જોવા મળ્યો હતો। કર્મચારીને જગાડવાનો પ્રયાસ કર્યો છતાં સૂતો રહ્યો હતો। સૂતેલા કર્મચારીએ યોગ્ય પ્રત્યુત્તર પણ ન આપ્યો હતો। રાત્રે હોસ્પિટલ પહોંચેલા દર્દીના સારવાર ન મળ્યાનો પણ આક્ષેપ છે। દર્દીને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી। હાલમાં દર્દી આઈસીયુમાં સારવાર હેઠળ છે। મેડિકલ ઓફિસર પણ રાત્રે હાજર ન હોવાના આક્ષેપ થયા। હોસ્પિટલમાં દર્દીઓની સારવારને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ભાવેશ આપણી સાથે જોડાયા છે। ભાવેશ, અહીંયા જે રીતે આ વિરમગામ સરકારી હોસ્પિટલનો વિડિયો સામે આવ્યો છે, સ્ટાફ હાજર નથી, જે કર્મચારી છે એ પણ સૂતેલા જોવા મળે છે, તેમને જગાડવાનો પ્રયત્ન થાય છે પણ છતાં તે જાગતા નથી। આ કેવી પરિસ્થિતિ? આપની વાત સાચી છે, હું એ સ્વીકારી રહ્યો છું। અત્યારે હાલની અંદર મને સરકારશ્રી દ્વારા વધારાનો ચાર્જ વિરમગામનો આપવામાં આવેલો છે। હું સાણંદની અંદર મુખ્ય અધિક્ષક તરીકે ફરજ બજાવું છું અને સરકારશ્રી દ્વારા થોડા સમય પહેલા જ મારો ચાર્જ ત્યાંના ડેન્ટલ સર્જન છે એમને આપી દેવામાં આવેલો છે, પણ હજુ ત્યાંના જે એકાઉન્ટન્ટ છે એ રજા પર હોવાથી હજુ અમે હેન્ડઓવર કર્યો નથી। આપની વાત 100% સાચી છે કે જે 5:30 વાગે પેશન્ટ આવેલું છે ત્યાં સર્વન્ટ છે પણ સૂતા જોવા મળ્યા છે અને દર્દી દ્વારા જ્યારે રિક્વેસ્ટ કરવામાં આવેલી છે ત્યારે એમના દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવેલો નથી। તે માટે માનનીય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલનો પણ ફોન આવી ગયેલો છે અને એના માટે સોમવારે અમે એક મિટિંગનું આયોજન કરેલું છે। આ લોકોને નોટિસ આપીને ઉપર કમિશનરશ્રીમાં અને જે લોકો જે પણ આના માટે જવાબદાર કર્મચારીઓ છે એને જો છૂટા પણ કરવા પડશે તો એના માટે ઉપર અમે લખવાના છીએ। પણ શું આપે પૂછપરછ કરી ત્યારબાદ જરા વિડીયો આવે બાદ પૂછપરછ કરી કે શું આ પરિસ્થિતિ, એમાં કેટલા લોકો સંડોવાયેલા છે? શું આ જ પરિસ્થિતિ દર વખતે સામે આવતી હોય છે? રાત્રે આવી જ પરિસ્થિતિ હોય છે આ સરકારી હોસ્પિટલમાં? શું આપે કોઈ જાણવાનો પ્રયત્ન કર્યો? હા, મેં જાણવાનો પ્રયત્ન કર્યો છે। એની અંદર મેં મેડિકલ ઓફિસર જે અત્યારે હાલ સર્વ સિવિલથી પ્રતિનિયુક્તિના ધોરણે મૂકવામાં આવેલા છે તો એમને એવું કહેવું છે કે 9 વાગ્યા સુધી ઇમરજન્સી 9 વાગ્યાથી ચાલુ થઈ ગઈ હતી અને કોઈક પોક્સો જેવો કેસ એમને કંઈક 4 વાગ્યા સુધી ચાલુ હતો અને એમને એવું કહેવું છે કે હું જનરલ સર્જનના રૂમમાં સૂતો છું। મારા દ્વારા સમજાવવામાં આવેલું છે કે ભાઈ તમારા મેડિકલ ઓફિસરના રૂમની અંદર જ ફરજ બજાવવાની હોય છે, પણ અહીંયા જે આખી કોમ્યુનિકેશન કડી છે એની જ વધારે ભૂલ અને ત્રુટી છે કે જો સર્વન્ટ દ્વારા કદાચિત એમને ઉઠીને સ્ટાફ નર્સ અને ડોક્ટરને જગાડ્યા હોય અથવા જે પણ જગ્યાએથી શોધીને એમને એમની જગ્યાએ લઈ ગયા હોત તો દર્દીને ચોક્કસ સારવાર મળી શકે। એના માટે જે પણ સ્ટાફ દ્વારા ભૂલ થઈ છે અમે સ્વીકારીએ છીએ। એટલે આ દર્દી ત્યારે જ્યાં પહોંચ્યું ત્યારે મેડિકલ ઓફિસર, સ્ટાફ કોઈ જ હાજર નહોતો? તબીબી અધિકારી હાજર હતા પણ તબીબી અધિકારી મેડિકલ ઓફિસરના રૂમમાં જ એમને રહેવાનું હોય, એ પોતે સર્જન રૂમમાં રહેલા છે। અચ્છા, તો અહીંયા જે આ વ્યક્તિ જે સૂતેલો જોવા મળે છે એ કોણ છે? એ જે વ્યક્તિ સૂતેલો જોવા મળે છે તે સર્વન્ટ છે અને જ્યારે પણ કોઈ પેશન્ટ આવે છે તો એ ભાઈ જાગતા જ હોય છે, પણ એમને એવું કેવું છે પોક્સોનો કંઈક કેસ 4 વાગ્યા સુધી કંઈક ચાલ્યો છે એના લીધે કે હમણાં જે કંઈક સૂતા છે એમના દ્વારા યોગ્ય પ્રત્યુત્તર ન આપવાના લીધે જ દર્દી હેરાન થયું છે એવું માનું છું। બિલકુલ, તો ડોક્ટર ભાવેશ, આપ એ વાત અહીંયા કહો છો કે હવે આગામી સમયમાં કોઈ પણ દર્દીને આવી સુવિધાનો અહેસાસ નહીં કરવો પડે? જો દર્દીને અસલામતી થઈ છે અને સારવાર નથી મળી એના માટે અમે દિલગીર છીએ અને અમે આપને બાંહેધરી આપીએ છીએ। સોમવારે આવતીકાલે અમે મિટિંગ કરવાના છીએ અને જો જરૂર પડશે તો આપના કોઈ પણ પ્રવક્તા હશે એમને પણ, જો મારી પાસે મારા સાણંદના પ્રવક્તા છે એમનો પણ નંબર છે, મિટિંગ અને અમે શું એક્શન આપેલી છે એનો પણ આપને એવો અહેવાલ રજૂ કરવાનો જરૂર પડશે તો કરીશું ચોક્કસ। બિલકુલ બિલકુલ, ડોક્ટર ભાવેશ, આપ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા એ બદલ આપનો આભાર।